ભુજના રણમાં સાંજનો રંગ કંઈક અલગ જ હોય છે. સૂર્ય ધીમે ધીમે સફેદ રેતી પર સોનેરી આભા ફેરવે અને આકાશ જાણે શાંત થઈ જાય. મિહિર ત્યાં ફોટોગ્રાફી માટે આવ્યો હતો. શહેરની ભાગદોડથી દૂર એ શાંતિ કેદ કરવા માંગતો હતો. એ જ ટૂર ગ્રુપમાં હતી નેયશા, જેણે જીવનમાં ઘણું જોયું હતું પણ હસવું ક્યારેય છોડ્યું નહોતું. પ્રથમ મુલાકાત સામાન્ય હતી. બસમાં બાજુની સીટ. આપણે ક્યાંક મળ્યા છીએ? નેયશાએ પૂછ્યું. શાયદ નહીં, પણ આજે પછી યાદ રહી જશો. મિહિરે હળવાશથી કહ્યું. રણમાં કેમ્પની રાત યાદગાર હતી. તારા ભરેલું આકાશ, લોકો ગીત ગાતા, હસતા. મિહિર કેમેરા સાથે તારાઓ પકડતો. નેયશા શાંત ઊભી રહી, આકાશ નિહાળતી. તમે ફોટામાં આકાશ પકડો છો? નેયશાએ કહ્યું. પણ શું ક્યારેય દિલમાં પકડ્યું છે? એ પ્રશ્ન મિહિરને વિચારમાં મૂકી દીધો. આગલા દિવસોમાં બંને વધુ વાત કરવા લાગ્યા. નેયશાએ પોતાના સપનાઓ કહ્યા. નાની લાઇબ્રેરી ખોલવાની ઈચ્છા. મિહિરે કહ્યું. દુનિયાની સૌથી સુંદર જગ્યાઓની તસવીરો લેવા છે. પણ કોઈ એક વ્યક્તિ સાથે ટૂર પૂરો થવાનો દિવસ આવ્યો. બંનેએ નંબર એક્સચેન્જ કર્યા. પણ અંદરથી બંનેને લાગતું હતું કે કદાચ આ માત્ર મુસાફરીનો સંબંધ હશે. પરંતુ વાતો બંધ થઈ નહીં. મેસેજ, કોલ, વિડિયો ચેટ. અંતર હોવા છતાં નજીક વધી. નેયશાની હસી મિહિરના દિવસોનો શ્રેષ્ઠ ભાગ બની. મિહિરની તસવીરોમાં હવે એક ચહેરો વારંવાર દેખાવા લાગ્યો. નેયશાનો. એક દિવસ નેયશાએ સ્વીકાર્યું કે એ પહેલા એક નિષ્ફળ સંબંધમાંથી પસાર થઈ હતી અને ફરી વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. મિહિર શાંતિથી કહ્યું. હું તને સાબિત કરવા નથી માંગતો કે હું અલગ છું. હું ફક્ત તારા સાથે ચાલવા માંગુ છું. ધીમે ધીમે સમય સાથે વિશ્વાસ ઊંડો થયો. 1 વર્ષ પછી મિહિર ભુજમાં ફરી મળવાનું નક્કી કર્યું. એ જ રણમાં, એ જ કેમ્પમાં. રાત્રે ફરી તારાઓ ઝળહળતા હતા. મિહિરે કેમેરા નેયશાને આપ્યો અને કહ્યું. આ વખતે તું આકાશ પકડ. નેયશાએ ફોટો લીધો. પણ ફોટામાં તારાઓ નહીં, બંનેની છબી આવી. મિહિર બોલ્યો. એક જ આકાશ નીચે ઊભા રહીએ તો અંતર ક્યારેય મોટું નથી લાગતું. નેયશાએ ધીમેથી હાથ પકડી લીધો. આ વખતે કોઈ ડર નહોતો. રણમાં પવન વહેતો રહ્યો અને એક જ આકાશ નીચે બે દિલોએ એકબીજાને પસંદ કરી લીધા.